નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના આજવાથી પાંજરાપોળ સુધી નવી વરસાદી પેનલનું આયોજન કરવામાં આવ્યું છે. પૂર્વ વિસ્તારમાં આવતું વરસાદી પાણી અટકાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં આજવાથી પાંજરાપોળ સુધી નવી વરસાદી પેનલનું આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરીના કારણે પૂર્વ વિસ્તારમાં વરસાદમાં જળબંબાકારની સ્થિતિથી રાહત થશે. 13 કરોડ ઉપરાંતના ખર્ચે હાઈવેના સમાંતર પાકી વરસાદી ગટર બનશે. વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા આજવાથી પાંજરાપોળ સુધી નવી વરસાદી પેનલની કામગીરી બિનજરૂરી ગણાવી છે, જેમાં 400 કિલોમીટરથી વધારે વડોદરામાં જે વરસાદી ગટર છે, જેમાં ડ્રેનેજનું પાણી સતત વહેતું રહે છે. ભ્રષ્ટાચાર કરવા માટે આ વરસાદી ગટર કામગીરી હાથ ધરવામાં આવી છે તેવું વિપક્ષ નેતાએ જણાવ્યું છે. તો સાથે જ આજવા સરોવરને ઊંડું કરવાની કામગીરી પર પણ વિપક્ષ નેતાએ અનેકો સવાલ ઉઠાવ્યા છે. પહેલી વાત તો તમે એવું કહી રહ્યા છો કે અમે આજવા સરોવર ખોદી રહ્યા છે, નવા તળાવો બનાવી રહ્યા છે, બરાબર છે, પાણી સંગ્રહ કરવાની વ્યવસ્થા કરી રહ્યા છે. તો આ 17 કરોડ રૂપિયા ખર્ચો કરવાની શું જરૂર છે ભાઈ? એટલે તમે પોતાની નરી આંખે જુઓ. તમે તો ચોથી જાગીર છો, તો તમને નથી ખબર પડતી કે આટલું બધું ખોદકામ ચાલતું હોય અને વરસાદી ગટરની અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, નથી દેખાતું? એટલે મૂળ ભ્રષ્ટાચાર કરવા માટે વરસાદી ગટર નાખી રહ્યા છે, કંઈ બરોડા શહેરનો ફાયદો કરવા માટે નથી કરી રહ્યા. એટલે લોકોને બતાડવા કે અમે વરસાદી ગટર બી નાખી રહ્યા છે અને તળાવો બી ખોદી રહ્યા છે, નવા તળાવો બી બનાવી રહ્યા છે, લિંકિંગ કરી રહ્યા છે અને એન્કરેજમેન્ટ તોડતા નથી. તો આ તમે શું ધંધો કરી રહ્યા છો ભાઈ? એટલે જે બી વરસાદી ગટર બનાવતા હોય એના વરસાદી ગટર નથી. અહીંયા વડોદરા શહેરમાં એક બી વરસાદી ગટર નથી. ડ્રેનેજ લાઈનો છે, એમાં બધી ડ્રેનેજ લાઈનો જોડી ગઈ છે. એટલે જેટલી બી વરસાદી ગટર છે 400 કિલોમીટરથી વધારે તમે જઈને નરી આંખે જોઈજો. 12 માસ એની અંદર ડ્રેનેજનું પાણી વહેતું હોય. તો આ કેવી વ્યવસ્થા છે તમારી, એ જ સમજ નથી પડતી મને. 13 કરોડનો ખર્ચો આપવામાં આવ્યો છે. આ તમે આ એજન્ડા આવ્યો છે, કરોડો રૂપિયા કરતાં કોઈ એક બી કામ ઓછું હોય તો મને બતાડો. ચૂંટણી આવી છે, ભંડોળ ભેગો કરવો છે, તો કરોડો રૂપિયાના કામો લઈને આવે છે એવું મને લાગી રહ્યું છે. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ રાજકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.